સો નમસ્કાર. થોડી વાર પહેલાં તમે વાવાઝોડાનો અને એનો વિડીયો જોયો છે. આજે સ્પેશિયલી દાનભા બાપુ આવી ગયા છે. દાનભા બાપુ કાલે નથી આવવાના, કાલે જવાના છે બોમ્બે. પણ ખાસ કીધું કે ચોક્કસ હું આવ્યા વગર તો જઈશ જ નહીં. તો અત્યારે બધી તૈયારીઓ ચાલી રહી છે. વાવાઝોડાની અંદર આપણા જે ચોરીઓ છે બધી ઉડી ગઈ હતી, પણ બાપુ ખાસ બાપુ શું કહેશો, બોલો. આમ તો જે આ તો કુદરતી આફત છે અને મન નામ તો મહિપત છે ને બેન કોઈ ભગવાનની પ્રેરણા છે કે આફતોમાંથી સામનો કરો. એટલે મુશ્કેલી તો આવશે જ જીવનમાં. અને જે કંઈ ચોરી કા મંડપ ઉડી ગયો હતો, પણ મને સમાચાર મળતા મને એવું થયું કે કાલ હું બહાર છું અને સમૂહ લગ્નનું આયોજન છે. એક તો વચન આપેલું છે બાપુને, જે બને એટલી હાજરી હું સંકુલ હારે જોડાયેલો છું. એટલે સમાચાર મળતા પાછા સંકુલની મુલાકાતે આવ્યો છું. પણ આ મેં કીધું એમ કુદરતી આફત છે. જે તમે જે કંઈ પ્રયત્નો કરતા હશો, સારા કાર્યો કરશો તો મુસીબતો તો આવતી જ હોય. પણ આ મુસીબતોને એક અમને કુદરત અમારી પરીક્ષા લે છે કે ભાઈ તમે મુસીબતોનો કેટલો સામનો કરી શકો. એટલે કાલે જેમ આયોજન છે એ સમૂહ લગ્ન નક્કી છે અને કમ્પ્લેટ એ મુજબ થવાના છે. પણ આગલી વખતે જે અતિ ભવ્ય આયોજન કરવાનું છે, એટલે એમાં પણ કાલે બધા પધારો. અને હું તો કહું આવતા સમૂહ લગ્નમાં અતિ ભવ્યથી ભવ્ય આયોજન છે, એમાં પણ હું આવવાનો. આ તો કાલે બહાર જવાનું હતું, એટલે આજે મારે તો ઘરનું છે, એટલે મારે તો પહોંચવું જ પડે. એટલે આજ હાજરી આપીને હજુ બીજો એક કાર્યક્રમ છે, હાજરી આપીને પછી મહિપતસિંહને મળીને અહીંથી આગળ જવાનું. પણ સંકુલની મુલાકાતે અને જે કંઈ આપણે લગ્નનું સ્થળ છે એની શું પરિસ્થિતિ છે એ જાણવા માટે ખાસ કરીને આવ્યો હતો. સો અત્યારે વરસાદ ગમે તેટલો પડ્યો, અત્યારે જે આ પરિસ્થિતિ તમને જે મંડપની પરિસ્થિતિ બધું પડેલું છે, અત્યારે નવેસરથી ઊભું થવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, ટીમ લાગી ગઈ છે અને બાપુ પણ આવી ગયા છે. સો આપણે બધાને આવતીકાલ માટે જાહેર આમંત્રણ છે, ચોક્કસથી પધારજો. સ્થળ અત્યારે બધું લગભગ તૈયાર થઈ જશે, આખી રાત મહેનત ચાલશે અને બધું જ એઝ ઇટ ઇઝ ક્લીન બી થઈ ગયું છે. વરસાદ ભલે પડે પણ બધું ચોખ્ખું થઈ ગયું છે અને હવે કોઈ ચિંતાનો વિષય નથી. સો મળીએ છીએ આવતીકાલે 5મા સમૂહ લગ્નની અંદર. આપ બધાને જાહેર આમંત્રણ છે. થેન્ક યુ.